નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. આણંદ જિલ્લાના વાસદ નજીક 4 વર્ષની બાળકીના અપહરણ, જાતીય હુમલા અને હત્યાના કેસમાં મુખ્ય આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં તેનું મોત થયું. સમગ્ર ઘટનાની કાયદાકીય પ્રક્રિયા મુજબ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. પીડિત બાળકીના પરિવારને ન્યાય મળે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે. એક 4.5 વર્ષની બાળકી, એની હત્યા, મોટા મોટી દુષ્કર્મ બી, અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો હોય, એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે. ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે, અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે.